ભાજપનો જે અહંકાર છે એ છોડીશું અમે. તમારું શું કહેવું છે વળી? તમે જુઓ કે મોટી ઝાડુ સાથે પ્રતિકાત્મક. અચ્છા, બેન પણ મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ. જી બેન, શું કહેશો? વિજય થયો છે, તમે તો પ્રચારમાં પણ ગયા છો. પ્રચાર પ્રસાર તો અમે કરવાની અમારે જરૂર બી નહીં હતી. ઘરે ઘરે જતા હતા ને એટલો આવકાર મળતો હતો, કહેતા હતા કે પ્રચાર તમારે કરવાની જરૂર નથી. અને લોકોને કહેવાનું હતું કે ચેતરભાઈ એકલા છે, શું કરશે, પણ ચેતરભાઈનો પાવર તમે જોયો. ચેતરભાઈનો અડધેથી અડધે બી નહીં આવી શકતા એ લોકો. કેટલી લીધું? 1200 લીડથી અમે જીતા છે. અમારાથી એ લોકો ટક્કર બી ના લઈ શકે. ચેતરભાઈનો પાવર છે. ટક્કર બી ના લઈ. હા. અચ્છા, ભાદોડમાં તો પણ ભાજપ જીતી ગઈ. ભાજપ ત્યાં તો અમને હવે ખબર નહીં, પણ અમારી અહીંયાની વાત કરો તમે. અચ્છા, અહીંયા તો ચેતર વસાવાની જીત થઈ છે ને? અહીંયા ચેતર વસાવા. અમારે ગામની વાત કરું, અમારા ગામમાં તો મનસુખ વસાવા, પછી દર્શના દેશમુખ, પછી દિનેશ તડવી, પછી એવા તો કેટલા નેતા રાત દિવસ અમારા ઘનશ્યામ પટેલ અમારા ગામમાં હુઈ રહેતા હતા. અચ્છા, મનસુખ તો વસાવા બી મેળ ના પડ્યા. એ ચેતરભાઈનો પાવર છે. ચેતરભાઈનો પાવર એટલે સમાજનો પાવર છે. ચેતરભાઈનો પાવર જીત્યો છે કે આમ આદમી પાર્ટીનો પાવર જીત્યો? ચેતરભાઈનો પાવર જીતો છે. ચેતરભાઈનો પાવર જીતી ગયેલો. તો હવે શું રણનીતિ રહેવાની છે? પાર્ટી કેવી રીતના કરવાની છે પછી? અમારી પાર્ટી અમારા ચેતરભાઈ જેમ કહેશે તેમ અમારી પાર્ટી કરશે. અમારા સમાજના લોકો કરશે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી, ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે. આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે. એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું. અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે. આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું? સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ. અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ, જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે. અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું.